Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions, counsel? Lawyer Goyal pursued it. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ્સ લોકોને નુકસાન અથવા દુઃખ ન પહોંચાડે, રામસિંહ 070એ યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સાચી વાત કહી દે રામસિંહ 070. દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. નો, રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન્ડ, કીપ ક્વાઇટ. ના, રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી કહ્યું, શાંત રહો. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. રામસિંહ 070 jerked his head left, then right, towards the judge. બોલ રામસિંહ 070, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signals. Pip, 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 pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger, reporting system failed. Tiny shutter in the center of the chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh robot has diffused. ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. ભય, સિસ્ટમ બંધ. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમનું વિઘટન. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો, ક્રેડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. હી ઇઝ ડિફ્યુઝડ. હી ઇઝ ડેડ. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, "Oh નહીં." સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. તે નાશ પામ્યો છે. તે મૃત્યુ પામ્યો છે. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ્સ do not cause harm to people and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એક રોબોટના જીવને જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ramsingh's end. He closed to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Traces of pain and depression marked the counsel's face. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો તે સૂચનાઓ બહાર ન પડી હોત તો તે બીજાને નુકસાન કરત. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા
દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." થોડીવાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું, આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા.